મંથલી એક્સપાયરના દિવસે બજારમાં નીચલા સ્તરેથી રિકવરી, નિફ્ટી 5% ઉછાળા સાથે 23,200 પાર. તો બેંક નિફ્ટીમાં પણ મામૂલી ખરીદદારી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ખરીદદારી. રિયલ્ટી સેક્ટરમાં આવી 2% મજબૂતી સાથે સરકારી કંપનીઓ, ફાર્મામાં પણ 1%થી વધુની તેજી. તો ટાટા મોટર્સના નબળા પરિણામથી ઓટોમાં ઘટાડો, આઈટી સેક્ટરમાં પણ વેચવાલી. ત્રીજા ત્રિમાસિકમાં ખોટમાંથી નફામાં આવ્યો વોલ્ટાસ, સારા પરિણામ છતાં વોલ્ટાસમાં 10%નો મોટો કડાકો, ત્યાં જ 7% વધ્યો એસઆરએફનો નફો, આવકમાં પણ 14%નો ગ્રોથ, પોઝિટિવિટી સાથે કારોબાર. અનુમાનથી નબળા રહ્યા ત્રીજા ત્રિમાસિકમાં ટાટા મોટર્સના પરિણામ, નબળા પરિણામથી 8%નો ઘટાડો, નિફ્ટીનો ટોપ લૂઝર તરીકેનો કારોબાર. જોકે મેનેજમેન્ટે FY25માં JLRના નફાનું ગાઈડન્સ હાંસલ કરવાનો આપ્યો વિશ્વાસ. ત્રીજા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા બજાજ ફાઇનાન્સના પરિણામ, નફામાં 18%થી વધારેનો ઉછાળો, તો 4%થી વધુની તેજી સાથે નિફ્ટીનો ટોપ ગેનર. અને આજે જાહેર થશે L&T, ટાટા કન્ઝ્યુમર, BEL સહિત નિફ્ટીની 6 કંપનીઓના પરિણામ. 28% વધી શકે છે L&Tનો નફો, ત્યાં જ ડાબર, બાયોકોન સહિત વાયદાની 15 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.